આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સ્પેશિયલ કોમ્પિટિશન એક્ઝામિનેશન ફોર પ્રમોશન 2025 એટલે કે બઢતી માટેની મદદનીશ કેળવણી નિરીક્ષકની જે પરીક્ષા લેવાઈ તારીખ 2/2/2025ના રોજ એનું આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. આ સોલ્યુશન એ રાજ્ય પરીક્ષા બોર્ડની ફાઇનલ આન્સર કી મુજબનું છે. પ્રશ્ન 1. વર્ષ 2011 મુજબ ભારતની કુલ વસ્તીની ટકાવારીમાં ગુજરાતની વસ્તી કેટલા ટકા છે? એટલે કે આખા દેશ ભારતની અંદર ગુજરાતની વસ્તી કેટલા ટકા છે? તો સાચો જવાબ છે 4.99%. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની કુલ વસ્તીની ટકાવારીમાં ગુજરાતની વસ્તી 4.99% છે. પ્રશ્ન 2. ઈસવીસન 1857ના સંગ્રામમાં ગુજરાતમાં વિદ્રોહનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો 1857ના વિપ્લવમાં ગુજરાતની અંદર જુદી જુદી જગ્યાએ વિપ્લવ ઉદ્ભવ્યો હતો, વિદ્રોહ થયો હતો, પરંતુ આ બધા જ વિદ્રોહોમાં એનું નેતા કોણ હતા મુખ્ય? તો સાચો જવાબ છે આણંદના ગડબડદાસ મુખી. તો આણંદના ગડબડદાસ મુખીએ ઈસવીસન 1857ના સંગ્રામમાં ગુજરાતમાં વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. પ્રશ્ન 3. ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજાય છે? ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠાના ગુણભાખરી ખાતે યોજાય છે. ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લામાં યોજાય છે. પ્રશ્ન 4. લોથલ કઈ નદીના કિનારે આવેલ છે? લોથલ ભોગાવો નદીના કિનારે આવેલ છે. લોથલ ભોગાવો નદીના કિનારે આવેલ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના હાલના ગવર્નર કોણ છે? ફેબ્રુઆરી 2025માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શ્રી સંજય મલ્હોત્રા છે. તો શ્રી સંજય મલ્હોત્રા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર છે ફેબ્રુઆરી 2025માં. પ્રશ્ન 6. મારો નાનો ભાઈ 1 વર્ષનો થયો ત્યારે મારી ઉંમર તેની ઉંમર કરતાં 7 ગણી હતી. જ્યારે મારી ઉંમર તેની ઉંમર કરતાં બમણી થાય ત્યારે તેની ઉંમર કેટલી હશે? એટલે ભાઈ 1 વર્ષનો હતો ત્યારે તેની ઉંમર 7 વર્ષની હતી. હવે ભાઈ 2 વર્ષનો થાય એટલે આની પણ 1 વર્ષ વધે 8, 3 વર્ષનો થાય એટલે 9, 4 વર્ષનો થાય એટલે 10, 5 વર્ષનો થાય 11, 6 વર્ષનો થાય એટલે 12. દરેક વર્ષે બંનેની ઉંમર 1 વર્ષ વધે. એટલે કે જ્યારે નાનો ભાઈ 6 વર્ષનો હોય ત્યારે એ 12 વર્ષનો હોય એટલે કે બમણી ઉંમર થાય. એટલે કે નાના ભાઈની ઉંમર 6 વર્ષની થાય. જ્યારે મારી ઉંમર તેની ઉંમર કરતાં બમણી થાય ત્યારે તેની ઉંમર એટલે કે નાના ભાઈની ઉંમર કેટલી હશે? તો 6 વર્ષ, અને એની ઉંમર પૂછવામાં આવે તો 12 વર્ષ થાય. ગુજરાતમાં ખેડૂતો માટે દિવસે વીજળી પુરવઠો પૂરો પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવેલ છે? દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના. ગુજરાતમાં ખેડૂતો માટે દિવસે વીજળી પુરવઠો પૂરો પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે. પ્રશ્ન 8. એક સાંકેતિક ભાષામાં એગ્રીકલ્ચરનો સંકેત આ મુજબ છે GTWV. તો પ્રોડક્શનનો સંકેત શું થાય? તો સાચો જવાબ આવશે C, PQK. કેવી રીતે? તો જુઓ, અહીંયા પહેલો અને છેલ્લો અક્ષર જુઓ, ABC, એક અક્ષર કઈ C, GHI વચ્ચે એક અક્ષર મૂકી અને આગળ RST આ રીતે જાય છે, IJK એક કુદીન એક, CDE તો એ જ રીતે આમાં P તો છેલ્લો આવશે PQR તો અહીંયા આવશે R તો આ, RST તો અહીંયા આવશે T, OPQ તો Q, DEF તો F, UVW CDE તો આ રીતે જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન 8નો ઓપ્શન સી. બરાબર. નીચે આપેલ શ્રેણીમાં બંધ બેસતી ન હોય તેવી કઈ? હવે આમાં બંધ બેસતી ન હોય એવી એક પેટર્ન છે, આપણે શોધવાની. તો આ 3નો વર્ગ છે, આ 4નો ઘન છે, ચોગું ચોગું 16 ચોક 64, 4 × 4 ચોગું ચોગું 16,
ગુણ્યા 4 તો જો આ વર્ગ ઘન, હવે આ 5નો વર્ગ 3 4 5 પણ વર્ગ, હવે 6 36 ગુણ્યા 6 ઘન થવો જોઈએ, 36 ગુણ્યા 6 તો 36 36નો છગડો, 36નો છગડો વધી પછી 6 3 18 ના 2 3 21 216 આવે, 216 આવે પણ અહીંયા 214 આપી છે એટલે આ ખોટું. પછી 7નો વર્ગ 49 સાચું, અને 8નો ઘન 512 એ પણ સાચું. 88 64 8 512 એટલે અહીંયા બંધ બેસતી ન હોય તેવી સંખ્યા 214 છે. વર્ગ ઘન વર્ગ ઘન વર્ગ અને ઘન, તો આ ખોટું છે. પ્રશ્ન નંબર 10. માત્ર ભારતીય નાગરિક જ આ મૂળભૂત અધિકાર ધરાવે છે, એટલે કે બંધારણમાં એવા કયા મૂળભૂત અધિકારો છે ભાગ 3ની અંદર કે જે માત્ર ને માત્ર ભારતીય નાગરિકને જ પ્રાપ્ત છે? તો કયા છે? તો 15, 16, 19, 29 અને 30. 15, 16, 19, 29 અને 30 આ એવા અધિકાર છે, મૂળભૂત અધિકાર કે જે 19, 29 અને 30 લખી શકાતું નથી, આપણે સમજી લેવાનું. 15, 16, 19, 29 અને 30 આ મૂળભૂત અધિકારો માત્ર ભારતીય નાગરિકને જ પ્રાપ્ત છે. હવે આપણે જોઈએ કાયદા સમક્ષ સમાનતા, એ 14 નંબરનો આર્ટિકલ છે, બરાબર. અનુચ્છેદ 14 જે ભારતીય નાગરિક અને વિદેશી નાગરિક બંનેને પ્રાપ્ત છે. હવે આ જાહેર રોજગારીની બાબતમાં સમાન તકનો અધિકાર અનુચ્છેદ 16માં આવે, તે જો અહીંયા 16 એ માત્ર ભારતીય નાગરિકને જ પ્રાપ્ત છે, તો આ જવાબ આવશે. જીવન તથા વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 21 છે, તો એ પણ વિદેશી અને ભારતીય બંનેને પ્રાપ્ત છે, માટે અહીંયા જવાબ આવશે ઓપ્શન બી, 15, 16, 19, 29 અને 30. મૂળભૂત અધિકારો પરના નિયંત્રણોમાં વ્યાજબીપણા અંગે અંતિમ સત્તા કોની પાસે છે? મૂળભૂત અધિકારો પરના નિયંત્રણોના વ્યાજબીપણા અંગે અંતિમ સત્તા કોની પાસે છે? એટલે કે મૂળભૂત અધિકારો પર કોઈએ નિયંત્રણ મૂક્યું હોય તો એ નિયંત્રણ સાચું છે કે ખોટું છે, એ નિયંત્રણ બરાબર મૂક્યું છે કે નથી, એ બાબતનો નિર્ણય કરવાની અંતિમ સત્તા તો કોની પાસે છે? તો અનુચ્છેદ 32 મુજબ સુપ્રીમ કોર્ટ અને અનુચ્છેદ 226 મુજબ વડી અદાલત એટલે કે હાઈકોર્ટ એ વ્યાજબીપણાનો નિર્ણય કરે છે. અહીંયા સર્વોચ્ચ અદાલત ઓપ્શનમાં આપેલું છે, માટે જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 12. પીવાના પાણીનું pH મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો જવાબ આવશે 6.5 થી 8.5 એટલે કે પીવાના પાણીનું pH મૂલ્ય 6.5 થી 8.5 હોવું જોઈએ. પ્રશ્ન નંબર 13. પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ કયા ગુજરાતી સાહિત્યકારને મળ્યો હતો? પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ ગુજરાતી સાહિત્યકાર ઉમાશંકર જોશીને મળ્યો હતો. તો ઉમાશંકર જોશી એવા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર હતા જેમણે પ્રથમ વખતનો જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. પ્રશ્ન નંબર 14. સંગીત રત્નાકર ગ્રંથની રચના કોણે કરી હતી? સંગીત રત્નાકર ગ્રંથની રચના પંડિત સારંગદેવે કરી હતી. સારંગદેવે સંગીત રત્નાકર નામના ગ્રંથની રચના કરી હતી. પ્રશ્ન 15. ગુજરાતમાં કઈ જગ્યાએ ભરતી શક્તિનો આરંભ કરવામાં આવેલ છે? તો ગુજરાતમાં ખંભાત ખાતે ભરતી શક્તિનો આરંભ કરવામાં આવેલ છે. પ્રશ્ન 16. પ્રકાશિત થતા પહેલા પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક કયું છે? તો પ્રકાશિત થતા પહેલો પ્રતિબંધિત એટલે બંધ કરી દેવામાં આવનાર વિશ્વનું પ્રથમ પુસ્તક 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે. તો 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ આ એવું પુસ્તક છે કે જે પ્રકાશિત થયું એટલે કે બહાર પડ્યું એ પહેલાં જ એના ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. પ્રશ્ન 17. કયા વર્ષે ગોવા, દીવ અને દમણનું ભારતમાં વિલીનીકરણ કરવામાં આવ્યું? તો 1961માં ગોવા, દીવ અને દમણનું ભારતમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. તે પોર્ટુગીઝ સત્તા હેઠળ હતા. તો 1961ની અંદર
ગોવા, દીવ અને દમણનું ભારતમાં વિલીનીકરણ કરવામાં આવ્યું? હવે પ્રશ્ન 18 જે રિઝનિંગનો છે. બસ બરાબર 444 13 61 ટોપ બરાબર આ રીતે છે. તો એ શું છે જુઓ, બી એ બીજા નંબરનો આવે તો એનો વર્ગ 4. યુ નો વર્ગ યુ કયા નંબરે છે તો અહીંયા છે યુ 22. તો 22 નો વર્ગ આપણે કરીએ એટલે 22 નહીં યુ એટલે છેલ્લે 1 2 3 4 5 6 1 2 3 4 5 21 નંબર. 21 નો વર્ગ 441 અને S 361. તો S ના આગળ જે સંખ્યા આવશે એનો વર્ગ થશે 361. 19 નો વર્ગ થશે. એ જ રીતે ટી 20 નંબરે છે. 20 નો વર્ગ 400. ઓ 15 નંબર છે. 15 15 225 ને પી 16મા નંબરે છે તો 16 16 256. એટલે કે અહીંયા જે ક્રમે છે એ ક્રમનો વર્ગ કરી દીધો છે. બરાબર. તો અહીં એફ કયા નંબરે આવે તો જુઓ 1 2 3 4 5 6 છઠ્ઠા નંબર આવે તો 6 નો વર્ગ 36. તો પહેલું 36 આવે તો એક જ ઓપ્શન છે. સાચો જવાબ આવે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 19. એક સ્ત્રીએ બીજી સ્ત્રી તરફ ઇશારો કરીને કહ્યું, એ મારા સસરાના સસરાની છોકરીની છોકરી છે. સસરાના સસરાની છોકરીની છોકરી. તો બંને સ્ત્રી વચ્ચે શું સંબંધ હશે? તો આ સ્ત્રીએ આ સ્ત્રી તરફ આંગળી કરી અને કીધું કે મારા સસરાના સસરા. સસરાની છોકરી કોણ હોય તો એના સસરાની પત્ની એટલે કે એની સાસુ. અને એની સાસુની દીકરી એટલે એની નણંદ થાય. તો નણંદ ભાભીનો સંબંધ થાય. પ્રશ્ન 20. એક બહુમાળી મકાનમાં જય ઉપરથી 9મા માળે રહે છે. ઉપરથી 9મા માળે એટલે એના ઉપર 8 મારો અને પછી 9મા માળે રહે છે. જ્યારે વિજય જમીનથી 7મા માળે, નીચે 6 ઉપર વિજય 7મા માળે. જો બંને પોતાના ફ્લેટ પરસ્પર બદલે તો જય ઉપરથી 15મા માળે આવી જાય છે. ઉપરથી 15 આવી જાય છે જય. બરાબર. પણ એ કોની જગ્યાએ આવે છે તો વિજયની. તો વિજય તો 7મા નંબરે હતો, એના નીચે 6 હતા અને એ અહીં આવી ગયો અને ઉપર એના 14 રહી ગયા. 14 ને 15, 15 ને 6 21. તો કુલ 21 મકાન થાય. બરાબર. આ મકાનની અંદર 21 માળ થાય. પ્રશ્ન 21. વિમલ પોતાના ઘરેથી દક્ષિણ દિશામાં 3 કિલોમીટર ચાલે. તો જુઓ અહીંયા આ દક્ષિણ દિશામાં અહીંથી ચાલુ કરીને અહીંયા 3 કિલોમીટર ચાલ્યો. પછી ડાબી બાજુ વળી 4 કિલોમીટર ચાલ્યો. ત્યાંથી ડાબી બાજુ વળીને 10 કિલોમીટર અહીંયા ચાલ્યો. 3 ને 7 10. આ 3 તો આ સામસામે ને આ 7 10. ત્યાર પછી જમણી બાજુ વળીને 4 કિલોમીટર ચાલ્યો અને ત્યાર પછી જમણી બાજુ વળી 7 કિલોમીટર ચાલ્યો. આમ 7 કિલોમીટર એટલે અહીંયા આવશે. એટલે કે આટલે આવશે 7 કિલોમીટર આ બાજુ. હા એટલે આ 3 અને 4 આ 4 અને આ 3 થી આ 7 થી. બરાબર. હવે આ 4 થશે ને આ પણ 4. 4 ને 4 8. તો આ બાજુ અહીંથી અહીંયા આ બાજુ પૂર્વ દિશામાં 8 કિલોમીટર જશે. બરાબર. હવે વિમલ પોતાના ઘરેથી કઈ દિશામાં કેટલા કિલોમીટર દૂર હશે? તો વિમલ પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 8 કિલોમીટર હશે. પ્રશ્ન 22. આમાં શું કરવાનું કે અહીંયા આલ્ફાબેટ આપેલા છે એની જગ્યાએ ચિહ્ન મૂકી દેવાના છે. સમીકરણ ચકાસવાનું છે. એનો અર્થ પ્લસ, અહીંયા એની જગ્યાએ પ્લસ મૂકવાનો. બીનો અર્થ માઇનસ, બીની જગ્યાએ માઇનસ. સીનો અર્થ ગુણાકાર, સીની જગ્યાએ મલ્ટીપલ એટલે ગુણાકાર અને ડીનો અર્થ ભાગાકાર કરવાનો છે. તો આ ચિહ્ન મૂકીને ચેક કરવાનું કે બરાબર થાય છે કે નહીં. તો અહીંયા ચેક કરીએ તો અહીંયા માત્ર ઓપ્શન સી સાચું થાય છે. માટે જવાબ આવે ઓપ્શન સી. હવે પ્રશ્ન 23. 22 જોઈએ આપણે. 23મો પ્રશ્ન. નીચેના લંબચોરસમાં ત્રિકોણની જગ્યાએ કઈ સંખ્યા આવે છે? તો જુઓ 1 5 5, 5 5 25, 25 5 125. તો 5 વડે ગુણ્યો. 7 દુ 14, 14 દુ 28, દુ 56. તો અહીંયા જો 3 ચોક 12, 12 ચોક 48 અને 48 ચોક 192. તો અહીંયા જવાબ આવશે 48. પ્રશ્ન નંબર 24. પી ક્યુ આર અને એસ એ 4 ક્રમાનુસાર એટલે ક્રમાનુસાર મહિના છે. એટલે ક્રમ મુજબના મહિના છે. કયા કયા? પી ક્યુ આર અને એસ. જેમાં પી અને એસ ના દિવસ 30 છે. તો જો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. આ પી અને આ એસ. તો આ બંનેના 30 થાય. જુલાઈ અને ઓગસ્ટ 31ના મહિના થાય. તો કયો મહિનો હશે એસ? તો એસ સપ્ટેમ્બર હશે. પ્રશ્ન નંબર 25. દહીંમાં કયો એસિડ રહેલો છે? તો દહીંમાં લેક્ટિક એસિડ રહેલો છે. દહીંમાં લેક્ટિક એસિડ રહેલો છે. પ્રશ્ન નંબર 26. કયા ઉષ્ણ તાપમાન પર ફેરનહીટ અને સેલ્સિયસ માપ બંને એક સરખા વંચાય છે? તો -40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ફેરનહીટ અને સેલ્સિયસ માપ બંને એક સરખા વંચાય છે. -40 ડિગ્રી પર. પ્રશ્ન 27. નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી?
વેબ બ્રાઉઝર એટલે કે જેના અંદર આપણે સર્ચ કરી શકીએ છીએ. જુઓ, સફારી છે, ઓપેરા છે, નેસ્કેપ નેવિગેટર છે, વિનીપેગ નથી. તો વિનીપેગ એ વેબ બ્રાઉઝર નથી. નેવિગેટર તો જો નામ ઉપરથી જ ખબર પડે, નેવિગેટર એટલે કે દિશા બતાવે, આપણને શોધવામાં મદદ કરે. ઓપેરા તો છે જ, સફારી પણ છે, વિનીપેગ નથી. હવે પ્રશ્ન 28. પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ નાસ 2024નું સમગ્ર સંચાલન કોને સોંપવામાં આવેલું હતું? બરાબર. પરખ દ્વારા જે રાષ્ટ્રીય સર્વેક્ષણ થયું નાસનું, નેશનલ એચિવમેન્ટ સર્વે 2024, એનું સમગ્ર સંચાલન કોને સોંપવામાં આવેલું હતું? તો એ CBSE સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનને સોંપવામાં આવ્યું હતું. તો નાસ 2024નું સમગ્ર સંચાલન CBSE સોંપવામાં આવ્યું હતું. પ્રશ્ન 29. ICC પુરુષ T20 ફાઇનલમાં, એટલે કે 2020ની જે મેચ રમાય છે ICC પુરુષ વર્લ્ડ કપની ફાઇનલ, એમાં મેન ઓફ ધ મેચ કોણ બન્યું? એની અંદર મેન ઓફ ધ મેચ વિરાટ કોહલી બન્યું. કરંટ અફેર્સનો પ્રશ્ન છે. પ્રશ્ન 30. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024નું વિષય વસ્તુ એટલે કે થીમ શું હતી? તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની વિષય વસ્તુ થીમ યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી હતી. યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની થીમ હતી. જુઓ, આ યોગ દિવસનો પૂછ્યો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ પૂછી, અહીંયા ક્રિકેટર વિશે આપણને પ્રશ્ન પૂછ્યો. તો આ કરંટ અફેર્સના પ્રશ્ન થયા. પ્રશ્ન 31. માનવ અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો માનવ અધિકાર દિન 10 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે અને મૂળભૂત ફરજ દિન 6 જાન્યુઆરી. પ્રશ્ન 32. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અનુચ્છેદ 32ની અંદર બંધારણીય ઇલાજોનો હક છે કે જે ખુદ મૂળભૂત અધિકારોનો સંરક્ષક છે. સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ અદાલતને સંરક્ષક બનાવે છે. એ અનુચ્છેદને, એ હકને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના આત્મા સમાન ગયો છે. તો બંધારણીય ઇલાજોનો હક અનુચ્છેદ 32ની અંદર આપેલો છે. પ્રશ્ન 33. બાર મજૂરી પર પ્રતિબંધની બાબત ભારતના બંધારણમાં કઈ કલમમાં છે? તો બાર મજૂરી પર પ્રતિબંધની બાબત ભારતના બંધારણમાં અનુચ્છેદ આવશે. તો અનુચ્છેદ 24માં છે. કલમ લખે તો આપણે એ જ સમજી લેવાનું. તો અનુચ્છેદ 24માં બાર મજૂરી પર પ્રતિબંધની વાત છે. 14 વર્ષ કરતાં નીચેની ઉંમરના બાળકોને બાર મજૂરી કરાવી શકાય નહીં. પ્રશ્ન 34. કાળિયાર નેશનલ પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? કાળિયાર નેશનલ પાર્ક ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલો છે. કાળિયાર નેશનલ પાર્ક ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલો છે. પ્રશ્ન 35. બેન્ઝીનનું સૂત્ર કયું છે? બેન્ઝીનનું અણુસૂત્ર C6H6, કાર્બનના 6 અણુ અને હાઇડ્રોજનના 6. તો બેન્ઝીનનું સૂત્ર C6H6 છે. C6H6. પ્રશ્ન 36. ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની ખામીનું નિવારણ કયા લેન્સથી થઈ શકે છે? ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની ખામીનું નિવારણ બહિર્ગોળ લેન્સની થઈ શકે છે. તો બહિર્ગોળ લેન્સ ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની ખામીનું નિવારણ કરવા માટે ઉપયોગી છે. પ્રશ્ન 37. કેટલા ડેસિબલથી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે? તો 80 ડેસિબલથી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે. 80 ડેસિબલથી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે. તો અવાજની તીવ્રતા, ધ્વનિની તીવ્રતા ડેસિબલ એકમમાં માપવામાં આવે છે અને આપણા શરીર માટે 80 ડેસિબલથી વધારે ધ્વનિ યોગ્ય નથી. એટલે કે વધારે પડતો ધ્વનિ હોય 80 ડેસિબલથી વધારે તો એ કષ્ટદાયક હોય છે. પ્રશ્ન નંબર 38. કયો વાયુ ઉત્તમ અગ્નિશામક છે? ઉત્તમ અગ્નિશામક વાયુ કયો? તો કાર્બન ડાયોક્સાઇડ CO2. CO2 એ ઉત્તમ અગ્નિશામક છે અને અગ્નિપોષક ઓક્સિજન આવે. પ્રશ્ન નંબર 39. એક શાળામાં 3 વર્ગખંડ છે જેમાં અનુક્રમે 40, 50 અને 60 વિદ્યાર્થીઓ છે. આ વર્ગખંડમાં પાસ થવાની ટકાવારી અનુક્રમે 10%, 20% અને
10% છે, એટલે કે 40માંથી 10% પાસ થયા એટલે 4 થયા, 50માંથી 20% એટલે 10 પાસ થયા, અને 60માંથી 10% એટલે 6 પાસ થયા, એટલે કુલ શાળાના 3 વર્ગખંડના 20 વિદ્યાર્થી પાસ થયા. કેટલામાંથી? 6 4 10 ને 5 15, 150માંથી 20 થયા તો 100 એ કેટલા? તો 13.33 એટલે 13.1 વિદ્યાર્થી પાસ થયા. શાળાની પાસ થવાની ટકાવાળી શોધો તો 13.1. પ્રશ્ન 40. 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. તો સરેરાશ એટલે કે શું? તો બધાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. અહીંયા કુલ કેટલા છે? 3 બાળકો. તો સરવાળો કેટલો થશે? તો સરેરાશ ગુણ્યા કુલ સંખ્યા, 15 × 45 સરેરાશ થશે. હવે તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 છે. તો એનો ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય એટલે કે આપણે x ધારી લઈએ, બરાબર. ધારો કે ઉંમર એમની x છે, તો 3x 5x ને 7x એમનો સરવાળો કેટલો થશે? તો 15x, અને 15x બરાબર સરવાળો 45 થશે, માટે x બરાબર 3. તો 3x બરાબર 3 × 9. તો સૌથી નાના બાળકની ઉંમર 9 વર્ષ થાય. વચ્ચેલા બાળકને પૂછ્યું હોય તો 5 × 15, અને સૌથી મોટાની 7 × 21 થાય. અહીંયા ગુણોત્તર આપેલો છે, માટે એવી કોઈ એક સંખ્યા હશે x જેને 3 સાથે ગુણી શકાતી હશે, 3 ની અંદર કોમન હશે, એ ઉડી ગઈ માટે આ ગુણોત્તર આવ્યો. તો એ સંખ્યા ધારો કે x છે, એમ ધારી લીધું. હવે પ્રશ્ન નંબર 41. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેને સરખા કામ માટે સરખો પગાર મળે તેની જોગવાઈનો ઉલ્લેખ છે? તો અનુચ્છેદ 39 ગ. જો બહુ ડિટેલમાં પૂછ્યું કહેવાય, અનુચ્છેદનો પણ પેટા અનુચ્છેદ. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેને સરખા કામ માટે સરખો પગાર મળે તેની જોગવાઈ કરેલી છે? તો અનુચ્છેદ 39 ગ, ઘરનો ગ, 39 ગ. પ્રશ્ન 42. ભારતમાં બંધારણના કયા અનુચ્છેદમાં દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતો તેમ કરવાની મૂળભૂત ફરજનો ઉલ્લેખ છે? તો અનુચ્છેદ 51 ક ઘ. આમાં પણ ઘ છે. અહીંયા A B C D, ડી ઉપરથી ડિફેન્સ એટલે રક્ષણ, બરાબર. પ્રશ્ન 43. તારીખ 4/1/2025 રોજ ખેલ મહાકુંભ 3.0 શુભારંભ કયા શહેરથી કરવામાં આવ્યો? તો તારીખ 4/1/2025 રોજ ખેલ મહાકુંભ 3.0 શુભારંભ રાજકોટ શહેર ખાતેથી કરવામાં આવ્યો. આ પણ કરંટ અફેર્સનો પ્રશ્ન થયો. પ્રશ્ન 44. અભ્યાસક્રમ સ્થાનિક જરૂરિયાતોને સાનુકૂળ થાય તેવો બનાવવા માટે કયા સત્તાધીશને જિલ્લા સ્કૂલ બોર્ડ દ્વારા ભલામણ કરવામાં આવે છે? તો અભ્યાસક્રમ સ્થાનિક જરૂરિયાતોને સાનુકૂળ થાય તેવો બનાવવા માટે નિયામકશ્રીને જિલ્લા સ્કૂલ બોર્ડ દ્વારા ભલામણ કરવામાં આવે છે. તો જિલ્લા સ્કૂલ બોર્ડ કોના ભલામણ કરશે? તો નિયામકને. શા માટે? તો અભ્યાસક્રમ સ્થાનિક જરૂરિયાતોને અનુકૂળ થાય તેવો બનાવવા માટે નિયામકશ્રીને જિલ્લા સ્કૂલ બોર્ડ દ્વારા ભલામણ કરવામાં આવશે. પ્રશ્ન 45. અધિકૃત નગરપાલિકાઓ દ્વારા નિમેલા વહીવટી અધિકારીના લાયકાતો, પગાર અને નોકરીની શરતો કયા સેક્શનની જોગવાઈથી નિર્ધારિત કરવામાં આવી છે? આ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની વાત છે. તો અધિકૃત નગરપાલિકાની અંદર જિલ્લા સ્કૂલ બોર્ડ હોય તો અનુચ્છેદ 21 આવે, પણ અધિકૃત નગરપાલિકાની અંદર કલમ 22. તો અધિકૃત નગરપાલિકાઓ દ્વારા નિમેલા વહીવટી અધિકારીના લાયકાતો, પગાર અને નોકરીની શરતો કલમ 22 એટલે કે સેક્શન 22ની જોગવાઈથી નિર્ધારિત કરવામાં આવી છે. પ્રશ્ન 46. જિલ્લા પ્રાથમિક શિક્ષણ સ્ટાફ પસંદગી સમિતિ ગુજરાત પંચાયત અધિનિયમ 1961ના કયા સેક્શન હેઠળ નીમવામાં આવેલ છે? જો હવે આ સિલેબસમાં જ નથી, ગુજરાત પંચાયત અધિનિયમ 1961, છતાં પણ પ્રશ્ન પૂછ્યો, બરાબર. પણ આનો ગ્રેસ આપી દીધેલો છે. કેમ? કે સિલેબસમાં જ નથી. આનો જવાબ આવશે 211(3). આ જવાબ આવશે. ગુજરાત પંચાયત અધિનિયમ 1961ના 211ની પેટા 3ની અંદર, બરાબર, એની અંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સ્ટાફ પસંદગી સમિતિ, બરાબર, એની વાત કરવામાં આવી છે.
પ્રશ્ન 47. વહીવટી અધિકારીએ શાળાના સંચાલકને સૂચિત પગલાંની તેની મંજૂરી અથવા નામંજૂરીની લેખિત જાણ દરખાસ્ત મળેથી કેટલા દિવસોમાં કરવાની હોય છે? જવાબ આવશે 45 દિવસ. એટલે કે વહીવટી અધિકારીએ શાળાના સંચાલકને સૂચિત પગલાંની તેની મંજૂરી અથવા નામંજૂરીની લેખિત જાણ દરખાસ્ત મળેથી 45 દિવસમાં કરવાની હોય છે. એટલે કે શાળાના સંચાલકને જે પગલાં લીધેલા હોય એને મંજૂરી અથવા નામંજૂરી માટે એ વહીવટી અધિકારીને મોકલશે. હવે વહીવટી અધિકારીએ એને મંજૂરી આપી કે ના આપી એને લેખિત જાણ પાછી શાળાના સંચાલકને કરવી પડશે. તો કેટલા દિવસમાં કરશે દરખાસ્ત મળેથી? તો 45 દિવસમાં. હવે આ પણ પ્રશ્ન પૂછાય કે શાળાના સંચાલક મંજૂરી અથવા નામંજૂરીની દરખાસ્ત કોણ મોકલશે? તો વહીવટીની અધિકારીને. અને આ પણ પ્રશ્ન પૂછાય કે શાળાના સંચાલકે કોઈ પગલાં લીધા તો એની મંજૂરી અથવા નામંજૂરીનો છેલ્લી સત્તા કોની પાસે છે? તો વહીવટી અધિકારી પાસે છે. કેટલા દિવસમાં એને આ દરખાસ્ત મળેથી એને જાણ કરવાની હોય છે? તો 45 દિવસમાં. પ્રશ્ન 48. સ્કૂલ બોર્ડને કયા પ્રકારના નિયમો ઘડવા નિયામકશ્રીની મંજૂરી મેળવવી જરૂરી છે? તો સ્કૂલ બોર્ડને પ્રાથમિક શિક્ષણ મેળવતા બાળકોને દૂધ, ભોજન અને કપડો પૂરો પાડવા બાબતની મંજૂરી નિયામકશ્રીની પૂર્વ મંજૂરી લઈને જ એ આ કામ કરી શકે છે. તો સ્કૂલ બોર્ડને પ્રાથમિક શિક્ષણ મેળવતા બાળકોને દૂધ, ભોજન અને કપડો પૂરા પાડવાની બાબત હોય તો એના માટે નિયમો ઘડવા નિયામકશ્રીની મંજૂરી મેળવવી જરૂરી હોય છે. બાળકોને દૂધ પૂરું પાડવું હોય, ભોજન પૂરું પાડવું અને કપડો પૂરો પાડવો હોય તો નિયામકશ્રીની મંજૂરી મેળવ્યા બાદ જ એ નિયમો બનાવી શકે છે. કોણ નિયમો બનાવશે? સ્કૂલ બોર્ડ. કોની મંજૂરી લેશે? નિયામકશ્રી. કયા નિયમો બનાવવા? દૂધ, ભોજન અને કપડો પૂરો પાડવા. કોને પૂરો પાડવાના? પ્રાથમિક શિક્ષણ મેળવતા બાળકોને. પ્રશ્ન 49. સ્કૂલ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી નીચેના પૈકી કોણ છે? કારોબારી અધિકારી એટલે કે વહીવટી અધિકારી. તો સ્કૂલ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી વહીવટી અધિકારી હોય છે. બરાબર. અનુચ્છેદ 21 એટલે કલમ 21 અને 22 મુજબ સ્કૂલ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી વહીવટી અધિકારી હોય છે. પ્રશ્ન 50. પોતાની નોકરીમાંથી બળતરફની શિક્ષા પામેલ બાંહેધરીવાળો પ્રાથમિક શિક્ષક તેની સામે કરાયેલ શિક્ષાના હુકમ સામે નીચેના પૈકી કઈ જગ્યાએ અપીલ કરી શકશે? તો કલમ 24(2) તરે નિમાયેલ ટ્રિબ્યુનલમાં. તો પોતાની નોકરીમાંથી બળતરફની શિક્ષા પામેલ બાંહેધરીવાળો પ્રાથમિક શિક્ષક તેની સામે કરાયેલ શિક્ષાના હુકમ સામે કલમ 24(2) તરે નિમાયેલ ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકશે. હવે બાંહેધરીવાળો પ્રાથમિક શિક્ષક એને બળતરફની શિક્ષા કરવામાં આવેલી હોય તો એ હુકમ સામે અપીલ કરશે. ક્યાં કરશે? તો કલમ 24(2)ની સત્તાથી નિમાયેલ ટ્રિબ્યુનલની અંદર. ટ્રિબ્યુનલ કઈ કલમથી નિમાયેલી છે? કલમ 24(બ). પ્રશ્ન 51. માન્ય પ્રાથમિક શાળાઓના વિષય, અભ્યાસક્રમ અને પુસ્તકો નક્કી કરવાની સત્તા રાજ્ય સરકારને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ મળેલ છે? તો માન્ય પ્રાથમિક શાળાઓના વિષય, અભ્યાસક્રમ અને પુસ્તકો નક્કી કરવાની સત્તા રાજ્ય સરકારને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 38 હેઠળ મળેલ છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 38 માન્ય પ્રાથમિક શાળાઓના વિષય, અભ્યાસક્રમ, પુસ્તકો નક્કી કરવાની સત્તા રાજ્ય સરકારને મળેલી છે. બરાબર. રાજ્ય સરકારને શું સત્તા મળેલી છે? કલમ 38 મુજબ. તો કલમ 38 મુજબ માન્ય પ્રાથમિક શાળાઓના વિષય, અભ્યાસક્રમ અને પુસ્તકો નક્કી કરવાની સત્તા રાજ્ય સરકારને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 38 હેઠળ મળેલી છે. કોને સત્તા મળી છે? રાજ્ય સરકારને. કયા અધિનિયમથી? મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947થી કલમ 38થી. બરાબર. કઈ સત્તા મળી છે? તો પ્રાથમિક શાળાઓના વિષય, અભ્યાસક્રમ અને પુસ્તકો નક્કી કરવા. પ્રશ્ન 52. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 40(ખ)(4) મુજબ ફરજ મોકૂફ કરાયેલ હોય
તેવા શિક્ષકની જાણ સંચાલક મંડળે કેટલા દિવસમાં જે તે સ્કૂલના વહીવટી અધિકારીની કરવાની રહેશે? તો દિવસ 7 દિવસની અંદર જાણ કરવાની રહેશે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 4(ખ)(4) મુજબ ફરજ મોકૂફ કરાયેલ હોય તેવા શિક્ષકની જાણ સંચાલક મંડળે 7 દિવસમાં જે તે સ્કૂલના વહીવટી અધિકારીને કરવાની રહેશે. હવે વહીવટી અધિકારીને જ્યારે આ દરખાસ્ત મળે એટલે આપણે આ પ્રશ્ન જોઈ લીધો કે 45 દિવસમાં એની જાણ કરશે. હમણાં જોયો આપણે પ્રશ્ન વહીવટી અધિકારીને શાળાના સંચાલકને સૂચિત પગલાંની તેની મંજૂરી અથવા નામંજૂર લેખિત જાણ દરખાસ્ત મળેથી કેટલા દિવસમાં? 45 દિવસમાં. બરાબર. તો આ 47મો પ્રશ્ન અને અહીંયા આપણે જોયો 7 દિવસવાળો પ્રશ્ન. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 40(ખ)(4) મુજબ ફરજ મોકૂફ કરાયેલ હોય તેવા શિક્ષકની જાણ સંચાલક મંડળે 7 દિવસમાં જે તે સ્કૂલના વહીવટી અધિકારીને કરવાની રહેશે. પ્રશ્ન 53. મુંબઈ અધિનિયમ 1947 મુજબ નીચેનામાંથી કયા પ્રકારનું કાર્ય જિલ્લા સ્કૂલ બોર્ડ દ્વારા કરવામાં આવતું નથી? તો પ્રાથમિક શાળાઓના શિક્ષકોની ભરતી જિલ્લા સ્કૂલ બોર્ડ દ્વારા કરવામાં આવતી નથી. પ્રાથમિક શાળાનું ચોક્કસ સ્થળ નક્કી કરવું, શિક્ષણનો સમય વેકેશન નક્કી કરવું, વધારાની શાળાઓ ખોલવાના સૂચનો આપવા, આ બધું કામ જિલ્લા સ્કૂલ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. જ્યારે પ્રાથમિક શાળાઓના શિક્ષકોની ભરતી કરવાનું કામ મુંબઈ અધિનિયમ 1947 મુજબ જિલ્લા સ્કૂલ બોર્ડ દ્વારા કરવામાં આવતું નથી. પ્રશ્ન 54. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ સ્કૂલ બોર્ડ દ્વારા અધિનિયમની સત્તા બહારના ઠરાવ કે હુકમો કરેલ હોય તેની રદ કરવાની સત્તા કોને હોય છે? તો નિયામકશ્રીને. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ સ્કૂલ બોર્ડ દ્વારા અધિનિયમની સત્તા બહારના આ જે અધિનિયમની અંદર જે સત્તા આપી છે એ સત્તા બહાર કોઈ ઠરાવ કે હુકમો કરેલા હોય તો એને રદ કરવાની સત્તા નિયામકશ્રીને આપેલી છે. ટૂંકમાં એવા કોઈ ઠરાવ કે હુકમો બહાર પાડે કે જે આ નિયમ સાથે સુસંગત ન હોય તો એને રદ કોણ કરી શકશે? તો નિયામકશ્રી કરી શકશે. પ્રશ્ન 55. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ મુજબ બાળકોને માન્ય શાળામાં નહીં મોકલવા બદલ શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલ છે? એટલે માતા પિતા પોતાના બાળકને માન્ય શાળામાં ન મોકલે તો શિક્ષાની જોગવાઈ કરેલી છે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 એટલે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ. કઈ કલમમાં કર્યું છે? તો કલમ 35(1)માં. બરાબર. તો અહીંયા આ ગ્રેસ આપવામાં આવેલો છે, રદ કરેલો છે પ્રશ્ન, બધાને ગ્રેસ આપી દીધેલો છે. પ્રશ્ન 56. કઈ કલમ મુજબ નિભાવવામાં આવતા સ્ટાફને બઢતી બદલી હોદ્દા પરથી દૂર અથવા બરતરફ શિસ્તના સઘળા પગલાં લેવાની સત્તા રહેશે? તો કલમ 20 મુજબ નિભાવવામાં આવતા સ્ટાફને બઢતી બદલી હોદ્દા પરથી દૂર કરવા અથવા બરતરફ કરવા વગેરે જેવા શિસ્તના સઘળા પગલાં લેવાની સત્તા કલમ 20 મુજબ મળે છે. પ્રશ્ન 57. પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ લેવાની વ્યવસ્થા કરવાની ફરજ કયા સત્તાધીશની છે? તો પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ લેવાની વ્યવસ્થા કરવાની ફરજ વહીવટી અધિકારીની છે. પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ લેવાની વ્યવસ્થા કરવાની ફરજ વહીવટી અધિકારીની છે. પ્રશ્ન 58. શિક્ષણમાં પછાત હોય તેવા વિસ્તારોની મુલાકાત લઈ તે વિસ્તારોની શિક્ષણ વિષયક પ્રગતિ માટેના સૂચનો કરવાની જવાબદારી કોની રહેશે? તો શિક્ષણમાં પછાત હોય તેવા વિસ્તારોની મુલાકાત લઈ તે વિસ્તારોની શિક્ષણ વિષયક પ્રગતિ માટેના સૂચનો કરવાની જવાબદારી શિક્ષણ નિરીક્ષકની રહે છે. તો શિક્ષણ નિરીક્ષકની જવાબદારી શું છે? તો શિક્ષણમાં પછાત હોય તેવા વિસ્તારોની મુલાકાત લેવાની અને તે વિસ્તારોની શિક્ષણ વિષયક પ્રગતિ માટેના સૂચનો કરવાની જવાબદારી શિક્ષણ નિરીક્ષકની રહેશે. પ્રશ્ન 59. સ્કૂલ બોર્ડના વહીવટી અધિકારી મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949ના નિયમ 61(ક)(5) મુજબ ગ્રાન્ટીન એડની માન્યતા પાછી ખેંચવા કોને ભલામણ કરશે? તો સ્કૂલ બોર્ડને. તો સ્કૂલ બોર્ડના વહીવટી અધિકારી મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949ના નિયમ 61(ક)(5) મુજબ
ગ્રાન્ટીન એડની માન્યતા પાછી ખેંચવા માટે સ્કૂલ બોર્ડને ભલામણ કરશે. કોણ કરશે? તો સ્કૂલ બોર્ડના વહીવટી અધિકારી. શાની ભલામણ કરશે? તો નિયમ 61.5 મુજબ નિયમ 61(ક)(5) મુજબ ગ્રાન્ટીન એડની માન્યતા પાછી ખેંચી લેવાની ભલામણ કરશે. સ્કૂલ બોર્ડના વહીવટી અધિકારી સ્કૂલ બોર્ડને કરશે. પ્રશ્ન નંબર 60. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 મુજબ બીટના મદદનીશ વહીવટી અધિકારી તેમણે સોંપવામાં આવેલી સત્તા મુજબ તાબાના મુખ્ય શિક્ષકની એક સાથે કેટલી પ્રાસંગિક રજા મંજૂર કરી શકશે? તો 7 દિવસની. તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 મુજબ બીટના મદદનીશ વહીવટી અધિકારી તેમણે સોંપવામાં આવેલી સત્તા મુજબ તાબાના મુખ્ય શિક્ષકની એક સાથે 7 દિવસની પ્રાસંગિક રજા એટલે કે CL રજા મંજૂર કરી શકશે. કયા નિયમ મુજબ? મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 મુજબ. પ્રશ્ન નંબર 61. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 મુજબ નીચેના પૈકી કોણ જે તે સ્કૂલ બોર્ડને ખાનગી પ્રાથમિક શાળાને માન્ય કરવાના અને ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા પાછી ખેંચી લેવા પોતાની ભલામણો મોકલશે? તો કોણ આવી ભલામણો કરશે? માન્યતા પાછી ખેંચી લેવાની અને માન્યતા આપવાની ભલામણ કોણ કરશે? તો વહીવટી અધિકારી. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 મુજબ વહીવટી અધિકારી સ્કૂલ બોર્ડને ખાનગી પ્રાથમિક શાળાને માન્ય કરવાના અને ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા પાછી ખેંચી લેવાની ભલામણો મોકલશે. પ્રશ્ન 62. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ના કયા નિયમ હેઠળ પ્રાથમિક શાળાના શિક્ષકોની ફરજો નક્કી કરવામાં આવેલ છે? તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ના નિયમ 70 હેઠળ પ્રાથમિક શાળાના શિક્ષકોની ફરજો નક્કી કરવામાં આવી છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની ફરજો નિયમ 70 હેઠળ નક્કી કરવામાં આવી છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 મુજબ બાળકની જન્મ તારીખ બદલવાની સત્તા કોને છે? તો સ્કૂલ બોર્ડના અધ્યક્ષને. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 મુજબ બાળકની જન્મ તારીખ બદલવાની સત્તા સ્કૂલ બોર્ડના અધ્યક્ષને છે. સ્કૂલ બોર્ડના અધ્યક્ષને બાળકની જન્મ તારીખ બદલવાની સત્તા છે. પ્રશ્ન 64. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ના નિયમ 106 મુજબ ખાનગી શાળામાં દરેક વર્ગમાં વધુમાં વધુ કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય? મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ના નિયમ 106 મુજબ ખાનગી શાળામાં દરેક વર્ગમાં વધુમાં વધુ 45 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ના નિયમ 75 મુજબ અપીલ અધિકારી કોણ હોય છે? તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ના નિયમ 75 મુજબ અપીલ અધિકારી જિલ્લા શિક્ષણાધિકારી DEO હોય છે. તો જિલ્લા શિક્ષણ અધિકારી એ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ના નિયમ 75 મુજબ અપીલ અધિકારી હોય છે. ખાનગી પ્રાથમિક શાળામાં વધુમાં વધુ કેટલા બાળકોને પ્રવેશ આપી શકાય? તો 45 બાળકોને. કયો નિયમ છે? નિયમ 106. કોનો? મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949નો નિયમ 106 મુજબ ખાનગી પ્રાથમિક શાળામાં વધુમાં વધુ 45 વિદ્યાર્થીઓનો પ્રવેશ આપી શકાય. અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ના નિયમ 75 મુજબ અપીલ અધિકારી કોણ હોય છે? તો જિલ્લા શિક્ષણાધિકારી હોય છે. પ્રશ્ન 66. બાળકને નોકરીએ રાખનાર વ્યક્તિ સામે કાર્યવાહી પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ના કયા નિયમ અંતર્ગત કરવામાં આવે છે? તો બાળકને નોકરીએ રાખનાર વ્યક્તિ સામે કાર્યવાહી પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ના નિયમ નંબર 100 અંતર્ગત કરવામાં આવે છે. અહીંયા ગ્રેસ આપવામાં આવેલો છે દરેકને, બરાબર, પણ જવાબ આવશે નિયમ 100. હવે પ્રશ્ન 67. મદદનીશ શિક્ષણ નિરીક્ષકે વાર્ષિક તપાસણી ઉપરાંત વાર્ષિક કેટલી વાર ઓચિંતી મુલાકાત તેના બીટમોની દરેક માન્ય શાળાને લેવાની હોય છે? તો મદદનીશ શિક્ષણ નિરીક્ષકે વાર્ષિક તપાસણી ઉપરાંત વાર્ષિક એક વખત ઓચિંતી મુલાકાત તેના બીટમોની દરેક માન્ય શાળાને લેવામાં આવે છે. તો વર્ષમાં એક વાર ઓચિંતી મુલાકાત શાળાને લઈ લે, બરાબર. પ્રશ્ન 68. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949માં મદદનીશ શિક્ષણ નિરીક્ષકની સત્તા અને ફરજો કયા પ્રકરણમાં આપવામાં આવી છે?
તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949માં મદદનીશ શિક્ષણ નિરીક્ષકની સત્તા અને ફરજો પ્રકરણ 9માં આપવામાં આવી છે. પ્રકરણ 9માં મદદનીશ શિક્ષણ નિરીક્ષકની સત્તા અને ફરજો આપવામાં આવી છે. પ્રશ્ન 69. ઈ પાઠશાલા નામની શૈક્ષણિક સંસાધન એપ્લિકેશન કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે? ઈ પાઠશાલા નામની શૈક્ષણિક સંસાધન એપ્લિકેશન એનસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવી છે. એનસીઈઆરટી દ્વારા ઈ પાઠશાલા નામની શૈક્ષણિક સંસાધન એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. ઈ પાઠશાલા શું છે? તો શૈક્ષણિક સંસાધન એપ્લિકેશન છે. પ્રશ્ન 70. એક કદમ આગળ નામની પહેલ કઈ સંસ્થા દ્વારા કાર્યાન્વિત કરવામાં આવેલ છે? તો એક કદમ આગળ નામની પહેલ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા કાર્યાન્વિત કરવામાં આવી છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા એક કદમ આગળ નામની પહેલ કાર્યાન્વિત કરવામાં આવી છે.